જય માતાજી મિત્રો, કેમ છે બધાને? મજામાં? તો આજે મસ્ત ઘરેથી નાહી ધોઈને તૈયાર થઈને નીકળી ગયા હતા ઓફિસ જવા માટે. અને વરસાદ સવારે બહુ આવી ગયો. જો અત્યારે ચાલુ જ છે વરસાદ. અત્યારે સવારના વાગી ગયા છે 8 અને વરસાદ હજી ચાલુ છે ને ધીમે ધીમે આપણે જઈએ છીએ. આજ ગાડી નથી લીધી, એનું રીઝન એ છે કે ગાડી ચાલુ થતી નથી. ગાડીમાં પાણી ગળી જાય એટલે ચાલુ થતી નથી. ધીમે ધીમે આપણે ચાલતા ચાલતા જઈ તોય પોગી જવું, મોડું થાય તો ઘેર બી આવશું. ડાયમંડ ઇઝ લાઈફ. એક ભાઈ મને કીધું હમણાં કે ચાલો બેસી જાઓ ગાડીમાં. મેં કીધું ના, એક તો રેનકોટ પહેરો નથી, વધારે પલળી જઈએ આપણે. એની કરતાં ધીમે ધીમે ચાલતા ચાલતા વ્યા જાય. અને આપણા મિત્ર જે આપણા કહેવાય કે ઉત્તરાખંડના જે સૌરવભાઈ જોશી, એના સૌરવ જોશી નામ છે એનું ચેનલનું. એના 34 મિલિયન કમ્પ્લીટ થઈ ગયા છે. એની હમણાં સેલિબ્રેશન સ્ટોરી જોઈ હતી આપણે, મજા આવી ગઈ. મહેનત કરી એનું ફળ મળ્યું એને, જે છેલ્લા 5 વર્ષથી મહેનત કરે છે એનું. તો આપણે ધીમે ધીમે મહેનત ચાલુ છે. આપણે આજની તો કાલે 1 મિલિયન થશે. ધીમે ધીમે મહેનત કરીએ છીએ, ભગવાનનો આશીર્વાદ છે, માતાજીનો. ધીમે ધીમે આગળ વધીએ છીએ. વરસાદ આવે છે, બસ મેન વસ્તુ એ જ અહીંયા ધ્યાન રાખવું પડે કે આ લોકો પલાળે નહીં. જો આમ છત્રી કરવી પડે, અગર પલળી જાય. હવે એક વાત તો મેન એ છે કે રિક્ષા મળે તો સારી વાત છે, કારણ કે આવામાં રિક્ષાવાળા કોઈ જાય નહીં, કારણ કે પાણી ભરાઈ ગયા હોય એ માટે કોઈ જાય નહીં. પણ તોય ટ્રાય અગેન બસમાં વ્યા જવું એવું લાગશે. તો જોઈએ છીએ આપણે. ચાલો ધીમે ધીમે જઈએ. હવે આગળનો સીન તમને આગળ બતાવું. વરસાદ બહુ આવે છે, ફોન પલળી જાય. થેન્ક યુ. ગાડીમાં આપણી ગાડી નહોતી ચાલુ થતી, તો ફ્રેન્ડની ગાડીમાં આવી ગયા હતા. એક દોસ્તાર મળી ગયો હતો, એની ગાડીમાં બેસી ગયા હતા અને આવી ડાયરેક્ટ આ જ્યુસવાળા કાકા પાસે આવી ગયા હતી. કાકાને મેં કીધું ફટાફટ જ્યુસ બનાવો, મોડું થઈ જાય તો બધી તકલીફ થઈ જાય અમારે. ચાલો હવે જ્યુસ બની રહ્યું છે. જો આ ભાઈ વરાછા આંકે છે. વરાછા આંકો ને? વરાછા આંકે જ્યુસ. આ ટાઈપનો જ્યુસ બનાવે. મિની બજાર. ચાલો કાકા ચાલો. બધામાં મસ્ત મહેશ પાઉંભાજી. હા, મસ્ત જ્યુસ બૂસ પી લીધું ને આપણે ધોળકિયા બાજુ ગાર્ડનની બાજુમાં આપણે ફાયર સ્ટેશન છે, એની અંદરથી હું ધીમે ધીમે હાલતો જાઉં છું, કારણ કે અહીંયા પાણી ન ભરાણું હોય. જો આ ધોળકિયામાં શું છે કે પાણી ભરાઈ ગયું હોય એટલે તકલીફ પડે હાલવામાં થોડી. એટલે અહીંથી મિત્રો ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ આપણે. જો આ બધી પાણી ભરાય ને ત્યાં બધી નીકળે ગાડીઓ. દેખાય તમને સામે? આ મોટું કતારગામનું ફાયર સ્ટેશન છે. ધીમે ધીમે જાય અને 2 ગેટ ખુલ્લા હોય. જો પાછળ ગેટ જોઈ શકો છો એ પણ, અને આગળ છે ગેટ એ પણ. 2 ખુલ્લા હોય તો અંદરથી હું તમે આવી જાવી શકો. ગાડી ન હાલે તમારી, ખાલી જાઓ એવું બધું કરી શકો. તો ધીમે ધીમે પહોંચી ગયો હવે ઓફિસે વહેલા. ચાલો, ગુડ વાતાવરણ. વરસાદ હવે થોડોક ધીમો છો છે એટલે બધા નીકળવા મળ્યા. ચાલો હવે આપણે ઓફિસે પહોંચીને આગળની વાત ત્યાં કરીએ. થેન્ક યુ મિત્રો. નમસ્કાર મિત્રો. તો આજે આપણે જો ડાયરેક્ટ ટિફિન ખાવા બેસી ગયા છીએ. બપોરના વાગી ગયા છે, તમને બતાવી દઉં. 1 વાગી ગયો છે અને મસ્ત ટિફિન ખાવા બેસી ગયા છે. સેવડો છે, પછી આ હેનું શાક છે, પાત્રાનું શાક છે, દહીંની તિખારી છે, પછી આ હેનું બટેકાનું શાક છે, બટેકા ટીંડોરાનું શાક છે, ટીંડોરા બટેકા, આ કેળાનું શાક છે, કેળાનું શાક હાથ ભાઈ ઓલો ઉસ્કારો નથી, એટલો હાથ ધ્રુજે છે મારો. હાથ દુખે છે. આ ભાઈ હાથ ભાંગી બેઠા છે. તો આ ભાઈને જોવો તો ઓળખી જાજો વિડીયોમાં. આ છે નિલેશભાઈ. નિલેશભાઈ, તો આજનો પ્રશ્ન એ છે કે આપણે શાક તો બહુ બધા છે, પણ આજનો બહાર જે વરસાદ આવે છે અને આજે ખાવાની કેવી મજા આવે છે અને તમને આજે કેવું ફીલ થાય છે એ તમારે કહેવાનું છે. વાંધો વરસાદ પ્રમાણે જે ટિફિન જોયું તો એવું ટિફિન ખરેખર આજે ટિફિનમાં આવ્યું નથી. શાક ટીંડોરા બટેકાનું છે. શું વાત છે? વરસાદ આરે મેચ ન થાય, ખાઈ લઈએ આપણે. શું વાત છે? તમારું શું કહેવાનું છે? મજા નથી આવતી આજ કાંઈ. સેવ ટમેટાનું શાક છે, સેવડો છે, રોટલી શાક
તને સેવ ટમેટાનું ન ભાવે એનું શાક વરસાદ હારે મેચ થાય. હા તારું હાઈવે સ્પેશિયલ છે તને બે હાઈવે સ્પેશિયલ છે જો તને ન ભાવે તો તું એને પાવી ટીકારી છે, જે ભાવે એ સૂર્યા જમવા પાત્રા છે. ભાઈઓ તથા બહેનો તમારે શું છે અમારે ભીંડી બટાકા છે. પટેલ તમારે પટેલ મહારાજ તો તમને મજા આવે છે કે કેવી મજા આવે છે ખાવાની આજે આજનું પ્રેશર કેવું છે તમારા ઓફિસમાં ભયાનક. કેમ ભયાનક ખસકાયો કાલે. ખસકાયવા જેની એની લીધે ખસકાયવા બહુ વહેલા બંધ કરી નાખીએ જ એટલે. બહુ વહેલા બંધ કરી નાખો એના લીધે. ઈ તો ભાઈ બધાને કહે છે એવડા મફતનો પગાર લે કામ હું ખબર ક્યાંક થી ભૂત આવીને કરી જતા હશે. એવું જ લાગે છે તો ચાલો મિત્રો હવે જમી લઈએ મસ્ત સાગરભાઈ શું કરી રહ્યા છે આ ભાઈ પોતું મારી રહ્યા છે. હવે આવી ગયું વારો હોય, વારા પ્રમાણે વારો હોય તો લેવો જ પડે, એમાં કોઈનું કઈ ન હોય. હાલે જો આ ભાઈનો આજે વારો છે વારા સિસ્ટમ છે આપણે પોતા મારવામાં કોઈનું આમ તેમ નહીં હાલે. પોતા તો જેનો વારો હોય એને મારવા, હું હોય તોય ભલે પછી ગમે એ હોય ગમે એ હોય ટૂંકમાં વારો હાલે એમ વારો. સોમવાર મંગળવાર ગમે એ. મારા પછી વારો તારા પછી મારો વારો એવું બધું અહીં હાલે છે ભાઈ ઓફિસ છે. ભાઈ મારા તમારે કઈ કહેવાનું છે કેવા જેવું કઈ છે નહીં. હવે બધા માણસો જેવા ભટકાણા છે, બોલવા માટે કઈ શબ્દ જ નથી. તમારે શું કેવું સાગરભાઈ વાતાવરણ સારું છે અત્યારે, જો બધા બહાર જોઈએ છે વરસાદ આવે એ મજા આવે છે. આમ કંઈક આમ અનુકૂળ લાગે. આ ભાઈને અનુકૂળ વાતાવરણ થાય ને તો ડુમ્મસ જવું છે પણ થાય તેથી સાચું હવે. થાતું નથી એમ ને જો બહાર વાતાવરણ બતાવવું જરૂરી છે કે હા હા એક નંબર વ્યૂ આવે છે ભાઈ આશ્રમમાં. હાલો હાલો હવે અમે હોઈ જાવી ભાઈ. હા એમ હા. હાલો તો હવે ઘડીક 15-20 મિનિટ છે આપણી પાસે 15 મિનિટ છે ઘડિયાળમાં વાગી ગયા છે 1:15 મિત્રો. હા. આપણે 1:30 વાગે ઓફિસ ચાલુ થાય છે એટલે કારીગરો ઘડીક આરામ કરશે, આંખું બંધ કરશે ઘડીક, એટલે થોડીક એને આંખને આરામ મળશે એટલે બપોર પછી કામ કરવાની મજા આવે, થોડી સ્પીડ વધી જાય સ્પીડ વધે, ખોટી કાહળાઈ ન કરે, દાંડાઈ ન મારે કારીગરો, નકર પછી મારે ખોટું એને એને માથાકૂટ થાય એની કરતા ઘડીક કૂઈ જાય ઈ સારું. બરાબર છે જો આ બધા જો આ બધા જો એક ખુરશી અંદર ગડી જાય, એક ખુરશી ઉપર નીકળે. હા જો તો આ ક્યાં ગડી ગઈ ભેં આમ જાય ને ભાઈ ઉભા જો એક પછી એક આમ થોડા ગળે ગાયા ગળે થોડા ગાયા ગળી જાય. ચાલો તો મિત્રો હવે થોડી વાર પછી આપણે મળીએ. ઓલો વાયો ફોનમાં જ પડ્યો છે બાયુ માણા હાથે વાત કરે. હા જો એ તારે ભાઈ શું કહેવાનું છે કાંઈ કેવું નથી અત્યારે આપણે રેડી છે. હા યાર ચાલો તો ઓફિસમાં હવે છે થઈ ગયો છે. સોરી મિત્રો નમસ્કાર. આપણે મસ્ત નીકળી ગયા હતા, અત્યારે 5 વાગી ગયા છે ને આપણે ઓફિસેથી નીકળી ગયા હતા, એરીમાંથી બહાર આવતા હતા અને હવે મસ્ત રિક્ષામાં બેહીને ઘરે જઈએ. હવે ગાડી નહોતો લાવ્યો, વરસાદ બહુ હતો એટલે રિક્ષામાં બેહીને ઘરે વ્યા જાય, થોડુંક કામ છે પતાવી દઈ અને નીકળીએ. જો સામે તો રિક્ષામાં બેસવાનું છે તો રિક્ષામાં બેહીને નીકળી જાય. હમણાં રિક્ષા 2 મિનિટમાં આવી જાય. અહીંયા આશ્રમ ઉપર 2 મિનિટમાં મળી જાય. સવારે પાણી ભરાણું ને એટલે નહોતી મળતી, બાકી હમણાં 2 મિનિટમાં મળી જાય. ચાલો તો મિત્રો મસ્ત રિક્ષામાં બેસી ગયા છે અને અત્યારે આપણે ધીમે ધીમે રિક્ષા ભાગે છે. અત્યારે ભાઈને કોઈ પેસેન્જર ન મળે એટલે ધીમે ધીમે આવીએ. આ ભાઈની રિક્ષા છે. એસે હો ભાઈ બઢિયા મસ્ત જો જાય આ રીતનું નોકરી હતી. ક્યારેક હું 5 વાગે વી આવું, કારણ કે ક્યારેક થોડુંક કામ હોય કે કોઈ જગ્યા પર જવાનું હોય કે કંઈક આપણે આંટો મારવા જવો હોય, કારણ કે 12 કલાકની નોકરી માણસ કંટાળી જાય. એટલે જો સવારે આપણે જ્યુસ પીની જગ્યા આવી ગઈ. જો ઓળખ્યા ગાર્ડન, આ આપણે હનુમાનજી મહારાજનું મંદિર છે. આપણે જ્યાં જઈએ ત્યાં આગળ કતારગામ પોલીસ સ્ટેશન છે, જે આપણું જૂનું ને જાણીતું. આપણી ચંદ્રશેખર આઝાદ સરકારી સ્કૂલ આપણી બહુ યાદે અહીંયા જોડાણી છે. આપણા ઘણા ફ્રેન્ડ એવા છે કે જે અહીંયા ભણતા હતા. અને વાય કતારગામ પોલીસ સ્ટેશન તમે જોઈ શકો છો. ધીમે ધીમે જાય છે રિક્ષામાં. સામે જો બધી ફ્રૂટની લારીઓ, મસ્ત વરસાદનું વાતાવરણ બદલેલું
ક્યારેક રિક્ષામાં આવી એવી તો કોઈ મોટી વાત નથી કે નો બેહી, ક્યારેક બેહવું પડે. બ્લોગની અંદર હરેક વસ્તુ દેખાડવાની હું ટ્રાય કરીશ, જેથી તમને લોકોને જોવાની પણ મજા આવે. જો હવે આ કતારગામની માર્કેટ આવી ગઈ છે, જોઈ શકો. ધીમે ધીમે આખો રોડ બતાવું, કારણ કે અમારે ગાડી પર તો ન બતાવ્યું તો આમાં હું તમને બતાવી કે આમાં 2 હાથ ફ્રી હોય. જો માર્કેટ કતારગામ મહાદેવનું મંદિર આવ્યું. બાકી બસ વિડીયો આપણો શેર કરો, સબસ્ક્રાઇબ કરો, મજા કરો. વિડીયોમાં એક વસ્તુ છે એમાં કે હું નોકરી કરું છું એમાં ના નહીં, હું જ્યુસ પીવું છું એમાં પણ ના નહીં, અને હું બહાર ફરવાઈ જાઉં છું એમાંય ના નહીં. પણ તમને વિડીયોમાં જોવાની તમને મજા આવી જાય આપણા સુધી એવા જ વિડીયો કંઈક અલગ હોય. જેથી વિડીયો મિલિયનમાં જાય તેથી મજા આવી જવાની છે. અત્યારે આપણે લલિતા આવી ગયા છે. મસ્ત લલિતા ચોકડી. ચાલો તો મિત્રો હવે આગળની વાત આગળ જઈને કરીએ, થોડો બ્રેક લઈએ.